નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં ગાલા એસાઇનમેન્ટની અંદર પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આપણે આવી રીતે ગાલાના પ્રશ્નપત્રમાં દરેક વિભાગનું દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવશે। જે વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। હવે આપણે આગળ વધીએ તો આપણને પ્રશ્નપત્ર 2 વિભાગ એ ની અંદર 20 MCQ આપેલા હોય છે અને બોર્ડની પરીક્ષામાં બી તમને 20 MCQ પૂછાય છે। તો આની અંદર જે MCQ આપેલા છે એનું વન બાય વન આપણે સોલ્યુશન કરીએ। તો પહેલો MCQ શું છે કે કંપની નિયમ 2014 મુજબ 10 ના પ્રમાણે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરી છે? તો જુઓ, અહીંયા બે ઓપ્શન છે તમારી જોડે, બે કાયદા છે। અહીંયા 2014 નું પૂછ્યું છે એટલે જવાબ શું આવશે? મહત્તમ સંખ્યા ભાગીદારોની 50। બીજી રીતે તમને પૂછી શકે કંપની ધારા 2013 ની કલમ પ્રમાણે મહત્તમ ભાગીદારોની સંખ્યા કેટલી રાખી શકાય? 100। પણ અહીંયા આપણને MCQ માં 2014 પૂછેલું છે એટલે આપણો જવાબ કેટલો આવશે? 50 મહત્તમ ભાગીદારો। પણ જો કંપની ધારો 2013 પૂછેલું હોય તો જવાબ કેટલો આવે? 100। હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુએ લખાય છે? તો હવે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે, કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ। એને બીજી રીતે પણ ઓળખાય છે, કાયમીને આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહીએ છીએ અને હંગામીને આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહીએ છીએ। તો હંગામી મૂડી ખાતાની અંદર ભાગીદાર ભાગનો નફો છે એટલે કઈ બાજુ લખાશે? જમા બાજુ। અને હંગામી મૂડી પ્રથાની અંદર ખાલી એક જ ખાતું બનાવવામાં આવે છે, કયું? મૂડી। તો જવાબ શું આવશે તમારો? મૂડી ખાતે જમા આવશે। પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડીનો આધાર ધંધાકીય એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહેલ તેવા નફા પર રહેલો છે એટલે જવાબ શું આવશે? આપણો ડી આવશે। પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે, તો પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે। ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય, તો પુનર્ગઠન વખતે જો દેવાની કિંમતમાં ઘટાડો થતો હોય તો પેઢીને ફાયદો થાય। તો તેની અસર ક્યાં થાય? જો પેઢીને ફાયદો થતો હોય તો ફાયદો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ લખવામાં આવે। જો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ અને બીજું દેવાની કિંમતમાં ઘટાડો થાય છે, દેવાની કિંમતમાં શું થાય છે? ઘટાડો, એટલે દેવામાંથી શું થશે? બાદ। તો જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવશે એટલે આપણો જવાબ શું આવશે? એ। નીચેનામાંથી કઈ એકત્રિત નફાની બાકી છે? તો કારીગર નફા ભાગ ભંડોળ એ પૈસા કારીગરના છે એટલે પેઢી માટે દેવું કહેવાય, તો આ જવાબ આવી શકે નહીં। બીજો જવાબ છે અનામત ભંડોળ, દેવી હુંડી પણ ના હોઈ શકે, પ્રોવિડન્ટ ફંડ પણ કંપનીનું દેવું છે એટલે આપણો જવાબ શું આવશે? બી, અનામત ભંડોળ। આગળ સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં? જ્યારે સ્વમૂલ્યાંકન દ્વારા પાઘડીની કિંમત નક્કી કરવામાં આવેલી હોય તો એવો નિયમ છે, કંપની હિસાબી ધોરણ 26 મુજબ એ ની ચોપડે લખી શકાય નહીં। હિસાબી ધોરણ 26 ના પેરા 35 મુજબ હે ને? તો જવાબ શું આવશે આપણો? બી। નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે છે? ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવે છે। જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ કેવું બને છે? જે જૂનું પ્રમાણ હોય એનું એ જ। ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો ભાગીદાર પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે।
પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ અનામત હોવાથી ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. ભાગીદારો વચ્ચે વેચાય એટલે મૂડી ખાતે લખવામાં આવે. તો માલ મિલકત નિકાલ ખાતે ના આવે, નફા નુકસાન ખાતે ના આવે, રોકડ ખાતે ના આવે. જવાબ આપણો શું આવશે? બી, ભાગીદારોના મૂડી ખાતે. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પડેલ શેર કરતા ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે. તો 90% ઓછી અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરી અને શેર અરજદારોને પૈસા પરત કરવામાં આવે. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના 1991 ની અંદર થઈ હતી. તો એની આપણે સેબીની સંમતિ લેવી પડે છે. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડે એવો કોઈ નિયમ નથી, પરંતુ એ નક્કી કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે કે ડિબેન્ચર કંપનીને કેટલા ટકા વટાવથી બહાર પાડો. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો કયું આવશે? બાહ્ય વિશ્લેષણ, જે પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. મિલકતોના ઉપયોગ અંગેની માહિતીનું ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો મિલકતના ઉપયોગીની માહિતી એ સદ્ધરતાનું વિશ્લેષણ આપે છે. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો ગુણોત્તરની રજૂઆત પ્રમાણના સ્વરૂપે હોઈ શકે, ટકાવારીના સ્વરૂપે હોઈ શકે, સમયના સ્વરૂપે હોઈ શકે. એટલે જવાબ શું આવશે આપણો? આપેલ તમામ. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? આપણને કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં નથી થતો? તો જુઓ, મિલકત વેચાણનું નુકસાન થાય તો એ કામગીરી ખર્ચમાં થાય છે. આગથી થયેલ નુકસાન હોય તો બી એની નોંધ કામગીરી ખર્ચમાં થાય. ચૂકવેલ વ્યાજ હોય તો એની બી એની નોંધ કામગીરી ખર્ચમાં કરવામાં આવે. એટલે જવાબ શું આવશે? આપેલ તમામ. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. મિલકતોમાં વધારો થાય તો પૈસા જાય, દેવામાં ઘટાડો થાય તો પણ પૈસા જાય. એટલે ચાલુ મિલકતોમાં વધારો થાય તો રોકડ પ્રવાહ જાવક કહેવાય, દેવામાં ઘટાડો થાય તો બી રોકડ પ્રવાહનો જાવક કહેવાય. એટલે બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. એના પછી છે છેલ્લો કે રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ. રોકાણો પર મળેલ છે એટલે આપણે જોયું રોકડ પ્રવાહમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે: કામગીરી પ્રવૃત્તિ, રોકાણીય પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો રોકાણો પર મળેલ ડિવિડન્ડ હોય તો એ રોકાણીય પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. મળેલ ડિવિડન્ડ છે, આવક છે. ક્લિયર? તો અહીંયા 20 MCQ થઈ ગયા છે. એવી રીતે આપણે પ્રશ્નપત્ર 1ના પણ વિભાગ A ના 20 MCQ વિડીયોમાં અપલોડ કરેલા છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તમે જોડાઈ શકો છો. અને એવી રીતે ગાલાના દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન તેમાં PDF દ્વારા મળી જશે. ધન્યવાદ.